હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? આજે આઈપીસી નામકરણમાં એક નવો વિભાગ, નવા આઈપીસી નામ જોઈશું, કેટલાક નવા રૂલ્સ. આજના લેક્ચરની અંદર બે નવા ટોપિક ઉમેરીશું. સામાન્ય જે આપણે આઈપીસી નામ કરીએ છીએ એની અંદર એમાં પહેલો એક ટોપિક છે આપણી પાસે કે જો CHO આલ્ડીહાઇડ, CN સાયનાઇડ અને COOH કાર્બોક્સિલિક એસિડ, જો આમના કાર્બનને આપણે રિંગમાં ગણતરી કરતા નથી તો એને કયા નામથી ઓળખવા? અત્યાર સુધી આપણે શું કર્યું છે કે COOH નો કાર્બન પણ ગણતરીમાં લીધેલો છે મુખ્ય શૃંખલામાં. હવે જો એને ગણતરીમાં ન લઈએ તો શું નામ આવે? લઈએ તો આપણે શીખીને આવે છે, બરોબર છે? તો આ એક પાર્ટ જોવાનો છે. બીજો એક ભાગ છે ચક્રીય સંયોજનો. આથી આપણે ચક્રીય સંયોજનો સ્ટાર્ટ કરીશું. હું ચક્રીય બોલી રહ્યો છું, એરોમેટિક નથી બોલતો. ચક્રીય સંયોજનો સ્ટાર્ટ કરીશું. એના પછી આજે બાયસાયક્લિક કમ્પાઉન્ડ પણ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો 1 by 1 એક એક લેક્ચર જોઈએ. તો સૌથી પહેલા નામ રેડી છે તમારે બનાવવા માટે, સ્ટ્રક્ચર તૈયાર છે. ચલો, પહેલાનું તમને 1 મિનિટ આપી 5 સ્ટ્રક્ચર જો તમે નામકરણ કરી શકતા હોય તો કરી શકો, અને જો એમ થાય કે સાહેબ તકલીફ છે તો સોલ્વ હું કરાવડાવું છું, બરોબર છે? ચલો 1 મિનિટ આપું છું ઝડપથી. ટ્રાય, ડોન્ટ ક્રાય, યુ વિલ સક્સેસ. રડશો નહીં તો સક્સેસ થશો, રડશો તો સક્સેસ નહીં થાવ. રડવાનો અર્થ એવો થાય દીકરાઓ, આર્ગ્યુઝ, મને નથી આવડતું. એ ટ્રાય, જસ્ટ ટ્રાય, ડોન્ટ ક્રાય. હું એટલે જ કહું છું ટ્રાય કરો. નથી આવડતું એ તો શીખવાનું છે, બરોબર છે? નથી આવડતું એ જ શીખવાનું છે. આવડતું હોત તો જોઈતું તું શું? હે, ચલો ભાઈ, જલ્દી ફટાફટ આગળના સ્ટ્રક્ચર દોરવાના સ્ટાર્ટ કરું કે આટલા કરીને પછી દોરું આ બાજુ? ચલો આટલા કરી નાખીએ, વાંધો નહીં, બાજુની બાજુમાં લગતા જઈએ. ચલો દીકરાઓ, સૌથી પહેલા દ્વિબંધ વાળી આપણી મુખ્ય શૃંખલા કહેવાય. હા, તો આ દ્વિબંધ વાળી રહી. જો અહીંથી ગણું છું તો આ બીજો દ્વિબંધ આવે બીજા નંબરના કાર્બન પર. અહીંથી ગણું છું તો પહેલા નંબરના કાર્બન પર. તો મારા માટે મુખ્ય શૃંખલા માટે આ પાર્ટ રેડી થઈ ગયો. ઓલરેડી એમાં 3 કાર્બન છે પાછા. અહીં આગળ આ કાર્બનને છોડી દો, 2 જ કાર્બન છે. હવે જો હું આ બાજુ જોઉં છું તો મને 4 કાર્બન મળે છે. અહીંથી આ બાજુ જોઉં છું તો 2 કાર્બન મળે છે. તો આને હું શાખામાં લઈ લઉં અને આ છે એ મારી મુખ્ય ચેન લઈ લઉં. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો, 5મો, 6થો, 7મો, 8. નંબરિંગ થઈ ગયા. આને શું કહેવાશે? તો આને કહેવાશે ઇથિલિન. શું કહેવાશે? ઇથિલિન. તો 4 પર ઇથિલિન છે, સમજો. 4 પર ઇથિલિન છે. હવે તો નામ આવડવું જોઈએ. શું છે? 8 કાર્બન, ઓક્ટ, 1 in, oct, 1 in, 4 ethylene, oct, 1 in, 4 ethylene, oct, 1 in. જો 8 કાર્બન છે એટલે એને ઓક્ટ કહેવાય. પહેલા પર દ્વિબંધ છે એટલે એને 1 in કહેવાય. દ્વિબંધ માટે ઇન પ્રત્યય લાગે એટલે 1 in, પહેલા કાર્બન પર ઇન છે. ચલો હવે અહીં જઈએ. આ તો આવડવું જોઈએ. ચલો શું કરીશું? તો સૌથી પહેલા ડોન, મેહુ ડોન, COOH હાજર. જો આમ ગણું છું તો 3 કાર્બન, પણ જો હું આને ગણતરીમાં ના લઉં અને આને જો શાખા પાડી દઉં તો આનું નામ આપણે પહેલા આપેલું છે COOH, કે જેની અગ્રીમતા ક્રમ વધારે છે એટલે એનો નંબર તો ઓછો જ આવે.
બરોબર છે, એની સાથે COOH છે તો હું કહી દઈશ 2 ફોર્માઇલ, ધ્યાન રાખજો ભાઈ, 2 ફોર્માઇલ ઇથેનોઇક એસિડ. મેં કાર્બનની ગણતરીમાં નથી લીધું, જો આ બે જ લીધા, ઇથેનોઇક. બરોબર છે, તો આ 2 પર CHO છે એટલે 2 ફોર્માઇલ ઇથેનોઇક એસિડ. ચલો હવે આનું નામકરણ કરવા જઈએ. હવે આ નામ છે ને આટલેથી થોડા ધ્યાન રાખજો દીકરાઓ, હું એને 5 સ્ટાર આપી દઈશ. આ 3 3 તમે પણ મારી જેમ 5 સ્ટાર આપતા રહેજો હો ભાઈ, કારણ કે દીકરાઓ આમાં આપણે અલગ કરવા પડશે, કંઈક સ્પેશિયલ કાઢવા પડશે બહાર. જો ધ્યાન રાખશો, CN, CHO, COOH જેવા ક્રિયાશીલ સમૂહ ના કાર્બન જો મુખ્ય શૃંખલામાં ગણતરીમાં લેતા નથી તો તેમના પ્રત્યય પહેલા એટલે કે પૂર્વગમાં કાર્બ લખવું. એમ થાય સાહેબ કેવી રીતે? અનુક્રમે કહી દો. તો આને કહેવામાં આવે છે કાર્બો. આને કહેવામાં આવે છે કાર્બોનાઇટ્રાઇલ પહેલાને. બીજાને કહેવામાં આવે છે કાર્બાલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ પ્રત્યય લગાડો. ત્રીજાને કહેવામાં આવે છે કાર્બોક્સિલિક એસિડ. નોંધ કરીને આવું લખી લેવું. ધ્યાન રાખજો. એમ દેખ સર કેવી રીતે ગણતરી નથી કરતા, સમજજો હો પ્રોપર. ક્વેશ્ચન માર્ક આવે, ઘણા બધા આવે, દરેક પ્રશ્નના જવાબ આપું છું 1 બાય 1. પહેલું તો મારે અહીંયા આગળથી ગણતરી કરવાની. ગણતરીની અંદર જો આમ જોઉં છું તો 1 2 3 4, આમ જોઉં છું તો 1 2 3 4. જો આ પ્રમાણે નંબરિંગ કરાવું છું તો CN ના નંબર કયા કયા આવે? 1 3 4. કયા કયા આવ્યા? 1 3 4. અહીંથી નંબરિંગ કરાવું છું તો કયા કયા આવે? 1 2 4. 1 1 બંનેમાં સરખા? હા સરખા. 2 2 ના આ 2 છે ને આ 3 છે, ધીસ ઇઝ કેન્સલ. એ પ્રમાણે નામકરણ નહીં થાય, સમજો, એ પ્રમાણે નામકરણ નહીં થાય. સેકન્ડ, એક એક નંબર ચેક કરતા જાઓ. હવે સર છેલ્લો તો સરખો છે ને? ના દીકરાઓ, અહીંયા આગળથી જો વેરિએશન મળે ને છેલ્લું જોવાનું જ નહીં મારે. છેલ્લો ઓછો હોય ને તોય નહીં જોવા. સમજો, આજના લેક્ચરમાં હેરાન થવાનું નહોતું. જો પહેલો નંબર 1 1 છે, બે સરખા. જેમ કે સર પહેલામાં પહેલો જ નહીં બીજો હતો તો પછી આને ગણત નહીં, છોડા પાછળના નંબર ઈઝી રહે, પાછળના નંબર ઓછા રહે. અહીંયા આગળ જો 1 1 સરખામણી આવી અને અહીંયા આગળ સરખા છે તો મેં બીજાને સરખાયા. બીજાને સરખાવતા ખબર પડી કે આ ઓછો છે ને આ વધારે છે, એટલે આ નંબર સાચો આ નંબર ખોટો, તો પછી ત્રીજાને મારે સરખાવવાની જરૂર જ નહીં. બરોબર છે? તો અહીંયા આગળ મારા માટે નંબર થઈ ગયા 1 2 4 CN ના. ધીસ ઇઝ કન્ફર્મ. આ રાઈટ નંબરિંગ છે અને આ રોંગ નંબરિંગ છે, ખોટું નંબરિંગ છે. બરોબર છે? ચાલો તો હવે નામકરણ દીકરાઓ શું કરીશું? તો જો ટોટલ કાર્બન કેટલા છે? 4. તો આને કહેવામાં આવે બ્યુટ. બરોબર છે? 4 કાર્બન છે એટલે બ્યુટ. પહેલા બીજા અને ચોથા પર, પહેલા બીજા અને ચોથા પર CN છે એટલે બ્યુટ 1 2 4 કાર્બનાઇટ્રાઇલ. કાર્બનાઇટ્રાઇલ
આવે બ્યુટેલ 4 કાર્બન, પહેલા બીજા અને ચોથા ઉપર કાર્બોનાઇટ્રાઇલ છે. કાર્બોનાઇટ્રાઇલ નંબરિંગ આપી દીધા, એનું ઘરનું એડ્રેસ આપવું પડે ને ભાઈ, કયા ઘરમાં રહે છે કાર્બનના, કયા ઘરમાં રહે છે કાર્બોનાઇટ્રાઇલ, તો નંબર આપી દીધા કાર્બનના પહેલા બીજા અને ચોથા મકાનમાં રહે છે. ચલો હવે મને એમ કહો કે આની અંદર શું થશે, આમાં 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 તો દીકરાઓ જુઓ ધ્યાન રાખજો, ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. પહેલા નંબરિંગ અહીંથી કરું છું 1 2 3, અહીંથી કરું છું 1 2 3, પહેલા ઉપર COH, બીજા ઉપર છે, ત્રીજા ઉપર, બંને બાજુથી નંબરિંગમાં સરખું જ આવે, બંને રાઈટ જ છે, કોઈ વાંધો નહીં. તો દીકરાઓ જો પહેલા પર બી COH, બીજા પર બી COH, ત્રીજા પર બી પહેલા પર COH, બીજા પર COH, ત્રીજા પર સરખું છે. તો દીકરાઓ હવે પહેલું સૌથી પહેલા મારે શું લખવું પડશે, પ્રોપેન એટલે પ્રોપ, કેટલા છે COH, 1 2 અને 3, 1 2 3, 3 છે, સોરી હો અહીં લખવાનું રહી ગયું, ટ્રાય કાર્બોનાઇટ્રાઇલ. હો એટલે 3 છે ને એટલે લખવું પડે 3, કેટલા છે 3, 3 એટલે ટ્રાય, અને પછી શું કહેવાશે COH છે, જુઓ COH છે કાર્બોક્સિલિક એસિડ. ધ્યાન રાખશો હો, પ્રોપ 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ આવડશે. ચાલો નેક્સ્ટ, હવે આનું આવડવું જોઈએ. કેટલા કાર્બન છે 3, દરેક પર એક એક CHO 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 CHO, એટલે પહેલું નામ કોનું આવશે, આલ્કેન શૃંખલા એટલે કહેવાશે પ્રોપ. પહેલો બીજો અને ત્રીજો કાર્બન, આમ જોવું તો બી પહેલો બીજો ત્રીજો, આમ જોવું તો બી પહેલો બીજો ત્રીજો, 1 2 3, 3 છે એટલે ટ્રાય. આલ્ડીહાઇડ છે CHO કાર્બાલ્ડીહાઇડ. ઓકે ચલો ત્યારે એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે નવા ટોપિકમાં આગળ વધીએ. આજનો આપણો એક પહેલો 5 નો એક સ્લોટ પૂરો થયો, બરોબર છે, ફર્સ્ટ સ્લોટ આજનો. ઓકે ધ્યાન રાખશો. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લો, હું સાઈડ પર હટું છું. ચલો દીકરાઓ બીજા પાર્ટમાં આગળ વધીશું. હવે આની અંદર જ બીજા ઉદાહરણો લઈએ. સેકન્ડ નંબર આ લેક્ચરનો સેકન્ડ પાર્ટ, ધ્યાન રાખશો. ચલો ભાઈ ચલો 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 CH3 કીધું તે પ્રમાણે દીકરાઓ તમને પ્રોમિસ આપી હતી કે ભાઈ 50 પહોંચી જઈશું, તો બસ લગભગ હવે તૈયારી છે. હું આગળ લખું છું, તમને લોકોને લખવા માટે સમય આપું છું, જેને ફાવે છે જવાબ લખી શકશે ત્યાં સુધી હું નેક્સ્ટ 2-3 લખી નાખું, પછી બધા એક સાથે સોલ્વ કરાવી દઉં. નોટ પેન ચાલુ રાખવાની, એટલે નોટ લખી શકાય, જે પણ બી અહીંયા આગળ નોંધ કહેવામાં આવે, હું બોલી જઉં છું એવી કોઈ નોંધ. ચલો દીકરાઓ આની અંદર હવે તમારે લોકોને આજ પછી હવે કોઈ પણ બી પ્રેક્ટિસ બુક લઈ અને પ્રેક્ટિસ કરી શકશો આઈયુપીએસસી નામની. હું તમને એક PDF આપી દઉં છું, વાયા કોઈ પણ બી YouTube અથવા તો કોઈ પણ બી જગ્યાએ લિંક મૂકેલી હશે, તમે ત્યાંથી લઈ શકશો, અને તમને એક શેર પણ કરી દઈશ.
ચાલો બીજો 5 નો સ્લોટ આગળ વધીશું. ચલો દીકરાઓ CWH છે ડોન 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 મેહુ ડોન ભાઈને પહેલો નંબર આપવો જ પડે, ડોન ભાઈને ફર્સ્ટ રેન્ક આપવો જ પડે. 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર. ઓકે મુખ્ય શૃંખલા. ઓકે ચાલો ક્યાંય બીજી કોઈ શાખા નથી, બ્રાન્ચ નથી, ક્યાંય બ્રાન્ચીસ નથી. ચલો દીકરાઓ ત્રીજા પર કીટોન છે. જો મેં CWH ના કાર્બનની ગણતરીમાં લીધો, CWH ના કાર્બનની ગણતરીમાં લીધો તો આઇક એસિડ પ્રત્યય લાગશે. જો CWH ના કાર્બનની ગણતરીમાં નથી લેતો તો કાર્બો શબ્દ લાગશે, કાર્બોક્સિલિક એસિડ. તો અત્યારે હાલ CWH નો કાર્બન ગણતરીમાં લીધેલો છે. અહીં આગળ કીટોનનો કાર્બન પણ આપણે મુખ્ય શૃંખલાની ગણતરીમાં લીધેલો છે, એટલે કે 3 પર કીટોન છે એટલે 3 ઓન બ્યુટેનોઇક એસિડ. લો પતી ગયું. બ્યુટેન મોનોઇક એટલે એસિડ લખો તો બી ચાલે, બ્યુટેનોઇક એસિડ પહેલા પર જ હોય એટલે કોઈ પ્રશ્ન નથી. આનું નામ આવડવું જ જોઈએ. એસ્ટર આપણે ઘણા બધા કર્યા. જો ઓક્સિજન સાથે જોડાયું ને એનું નામ પહેલા લખવાનું, એટલે આનું નામ પહેલા, એટલે મારે પહેલું લખી નાખવું પડે ઇથાઇલ. સમજો ભાઈ એસ્ટર વાળામાં ઓક્સિજન સાથે જોડાયેલો હોય એ સમૂહનું નામ મારે પહેલું લખી નાખવું પડે ઇથાઇલ. ચલો એના પછી આ મારી પાસે થઈ ગઈ મુખ્ય શૃંખલા. આ કાર્બનને મારે 1 નંબર આપવો પડે, અને 2 અને 3 અને 4 અને 5. ત્રીજા પર OH છે એટલે આ ઇથાઇલ થઈ ગયો. ત્રીજા પર OH એટલે 3 હાઇડ્રોક્સી. જો 3 હાઇડ્રોક્સી કેટલા કાર્બન છે? 5 કાર્બન શું કહેવાય? પેન્ટેન. અને એસ્ટરનો પ્રત્યય શું લાગે? 1. તો પેન્ટેનોઇટ. પેન્ટેન વત્તા ઓઇટ, પેન્ટેનોઇટ. ઇથાઇલ 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇટ. ચલો એના પછી આમાં જઈએ. જો કયો સમૂહ છે? કયો છે? ભૂલથી પણ એનહાઇડ્રેટ નો કહેતા, એનહાઇડ્રાઇડ નો કહેતા. જો બે કીટોનિક ગ્રુપ છે, બે કીટોન છે CO બે બાજુમાં પડ્યા છે. ઓકે ટોટલ કાર્બન કેટલા છે? 1 2 3 4 ગમે તે બાજુથી નંબરિંગ કરો, બંને બાજુથી કીટોનનો નંબર સરખો જ આવે છે દીકરાઓ. આમથી જોઉં છું તો બી 2 3 આવશે, આમથી જઈશ તો બી 2 3 આવશે. આ મારી મુખ્ય શૃંખલા થઈ ગઈ. ચલો નામ શું બનશે? બ્યુટેન 2,3 ડાયોન. 2,3 ડાયોન. ઓન છે ને? ઓન. અને 2 ઓન છે. જો આયોન ને આયોન, ઓન જ ઓન, 2 ઓન, 2 વખત ઓન એટલે ડાય ઓન. તો ધ્યાન રાખીશું ડાય ઓન. ચલો દીકરાઓ આર્યનના નામકરણમાં જઈએ. ડોન 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 CWH હાજર. જોઈ લો આ રહ્યો પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. ધ્યાન રાખશો આની ક્રિયાશીલતા વધારે છે, સક્રિયતા એટલે કે આપણે એમ કહી શકીએ અગ્રિમતાના ક્રમમાં સૌથી ઉપર છે. તો આ શાખા થઈ ગઈ બ્રાન્ચ, આ બી બ્રાન્ચ થઈ ગઈ, આ બી બ્રાન્ચ થઈ ગઈ. ચલો 8 બ્યુટેનોઇક એસિડ મુખ્ય શૃંખલા. આમાં મિથાઇલ છે, આમાં સાઇનો છે. ચલો નેક્સ્ટ મુખ્ય શૃંખલા ઓળખો. તો મુખ્ય શૃંખલા આ રહી. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. ચોથા પર CN છે. 4 સાઇનો. જોયું અહીં આગળ સાઇનો બી કહી શકાય. 4 સાઇનો, અહીં બી 4 સાઇનો. 4 સાઇનો હેક્ઝેનેમાઇડ. હેક્ઝેનેમાઇડ એમાઇડ સમૂહ છે. હેક્ઝેનેમાઇડ બરોબર છે. તો 4 સાઇનો હેક્ઝેનેમાઇડ. ઓકે તો અહીં આગળ દીકરાઓ બીજો 5 નો એક સ્લોટ આપણો કમ્પ્લીટ થાય છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. સાઈડ પર હટું છું, પછી નવા ટોપિકમાં આગળ વધીએ પાછા.
નેક્સ્ટ ત્રીજા સ્લોટમાં આગળ વધીએ. હવે એની અંદર દીકરાઓ ત્રીજા સ્લોટની અંદર આપણે ચક્રીય સંયોજનો સ્ટાર્ટ કરીએ છીએ. થર્ડ પાર્ટ ચક્રીય સંયોજનો સ્ટાર્ટ કરીએ. ચક્રીય સંયોજનોની અંદર નામકરણમાં પહેલા આપણે સાયક્લો લખીશું અને પછી કાર્બનની શૃંખલા ગણી એટલે કે સંખ્યા ગણી અને પછી એનું નામકરણ કરીશું. જેમ કે જો એમ દેશે ચક્રીય કોને કહેવાય, તો ચક્રીય સંયોજનો એટલે જ્યાં છેડો ન હોય. જો આને ક્યાંય છેડો નથી, જો દીકરાઓ, અને જેટલા ખૂણા ને એટલા કાર્બન, જેટલા ખૂણા એટલા કાર્બન, આને ચક્રીય સંયોજન કહેવાય. કેવું સંયોજન કહેવાય? ચક્રીય. આ ચક્રીય સંયોજનોમાં કાર્બનની સંખ્યા 1, 2 ને 3 છે. ચક્રીય છે એટલે લખવું પડે પહેલા નામકરણમાં સાયક્લો. કાર્બનની સંખ્યા 3 છે એટલે પ્રોપેન. ચલો નેક્સ્ટ. અહીં કેટલા ખૂણા છે? 4 ખૂણા. એટલે કેટલા કાર્બન હશે? 4. તો પહેલા ચક્રીય બંધારણ છે એટલે સાયક્લો. 4 કાર્બનને શું કહેવાય? બ્યુટેન. ચલો કેટલા ખૂણા છે? 5 ખૂણા. જુઓ તમે, ક્યાંય કહેતા ક્યાંય છેડું નથી એટલે સાયક્લો. 5 કાર્બન છે એટલે પેન્ટે. કેટલા ખૂણા છે? 6 ખૂણા. ક્યાંય કહેતા ક્યાંય છેડું નથી એટલે સાયક્લો. 6 કાર્બન છે એટલે હેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. બસ આ રીતે સાયક્લો સંયોજનોના નામકરણ થશે. પહેલા સાયક્લો લખવું પડે અને પછી કાર્બનની સંખ્યા ગણી અને એનું નામકરણ કરીશું. ચલો દીકરાઓ, સાયક્લોમાં હવે આગળ વધીએ. મારી પાસે ધારો કે આ રીતના બંધારણ છે. તો આને કહેવાય મિથાઇલ. જો આટલો જે ભાગ પડે ને એને મિથાઇલ કહેવાય અને આને કહેવાય સાયક્લોપ્રોપેન. ધ્યાન રાખશો. આ કાર્બન છે ને એ સાયક્લો કમ્પાઉન્ડ નો કહેવાય. એટલે 3 કાર્બન થયા, 2 કાર્બન છે તો શું થયું? ઇથાઇલ સાયક્લોપ્રોપેન. આવડે? ઇથાઇલ સાયક્લોપ્રોપેન. આ કાર્બનની ચક્રીય રચનાનો થયો. એટલે અહીંયા આગળ આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, 3 કાર્બન. એટલે એને શું કહેવાય? પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. આની અંદર દીકરાઓ ધ્યાન રાખવાનું છે, પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. ચલો હવે આ નામ તમે આપશો મને પ્રેક્ટિસ માટે. આ બે નામ તમે પ્રેક્ટિસ માટે આપશો. ચલો હવે અહીં આગળ આનું નામ શું થશે? તમે જુઓ, ચક્ર કરતા આ 12 ની સંખ્યા વધી ગઈ, કાર્બનની સંખ્યા. તો મારે ચક્રને પછી શાખામાં ગણવાનું અને આને આપણે મુખ્ય શૃંખલામાં ગણીશું. એટલે પહેલા આનું નામ લખીશું 3. એમ દેખ સાહેબ 3 કેમ લખ્યું? જુઓ, ત્રીજા નંબર ઉપર ચક્ર છે, ત્રીજા પર છે. જુઓ સાયક્લિક સ્ટ્રક્ચર. એટલે 3 પછી સાયક્લિક સ્ટ્રક્ચરનું નામ સાયક્લોબ્યુટેન. સાયક્લોબ્યુટેન પેન્ટેન. જો ધ્યાન રાખજો, આ સ્ટ્રક્ચર હેરાન કરશે. 3 સાયક્લોબ્યુટેન લખું છું એટલે આટલો ભાગ અને આને કહેવાય પેન્ટેન.
જો કાર્બનની સંખ્યા મારે 12 વધી ગઈ ને દીકરાઓ, તો મેં પહેલા ચક્રનું નામ લખ્યું, પછી આનું નામ લખ્યું. નોંધ કરીને લખજો ખાસ તમારી નોટ્સમાં. જો 12 સંખ્યા વધી ગઈ તો મેં આને તરત કહી દીધું 3 સાયક્લો. 4 કાર્બન છે આમાં એટલે બ્યુટેન, અને પછી ટોટલ 5 કાર્બન છે એટલે પેન્ટેન. જ્યાં સુધી ઓછા કાર્બન હતા ત્યાં સુધી એના નામ પહેલા આપ્યા. મિથાઇલ બ્યુટેન, પ્રોપાઇલ બ્યુટેન, સાયક્લોબ્યુટેન, આ મિથાઇલ સાયક્લોબ્યુટેન, આ પ્રોપાઇલ સાયક્લોબ્યુટેન, પણ આનું નામ શું? 3 સાયક્લોબ્યુટેન પેન્ટેન. ધ્યાન રાખજો, નામ ફસાવાયું છે. ઓકે, ચલો આટલો એક સ્ક્રીનશોટ લઈ લો, હું સાઈડ પર હટું છું. મુખ્ય ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીને આવડી જવું જોઈએ. એકદમ ક્લિયર. આજે નવા જૂના બધા સ્ટુડન્ટ જે પણ બી લેક્ચર જોઈ રહ્યા છે, નવું લેક્ચર એટલે કે આજે જ લેક્ચર જોઈ રહ્યા છે, ભણી રહ્યા છે, અને જૂના ભણી રહ્યા હતા એ છોકરાઓ, કોન્સ્ટન્ટ આગળના લેક્ચર જોઈને આવે છે એવા છોકરાઓ, બંનેને અત્યારે પેરેલલ ચાલી રહ્યું છે. એટલે ડોન્ટ વરી, તમે બધા અત્યારે હાલ સરખા છો, બરોબર? એટલે હવે આવડશે, બધાને આવડશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એટલે આપણને થોડુંક ફાવે છે તો આગળ કરીશું, ન ફાવે તો હું કરાવડાવું છું. કેટલાક નવા આવશે હો દીકરાઓ હવે, અને નોંધ પણ આવે છે. નોંધ હું અહીંયા આગળ લખી દઈશ. નોંધમાં ધ્યાન રાખજો, પહેલા નોંધ લખી દઉં. ક્રિયાશીલ સમૂહ જો કોઈ હાજર છે તો એ સૌથી પહેલા આપણે લખીશું, એ મુખ્ય શૃંખલામાં લઈશું. એના પછી જો કોઈ દ્વિબંધ વાળા હોય કે ત્રિબંધ વાળા હોય તો એને લઈ લઈશું. એના પછી ચક્રીય બંધારણ, પહેલા કાર્બનની સંખ્યા પછી ચક્રીય બંધારણ. ચક્રીય આ ક્રમમાં જઈશું. કમ્પ્લીટ આવડશે. ક્રિયાશીલ સમૂહની અગ્રિમતા ધ્યાનમાં રાખીશું. એના પછી જો દ્વિબંધ ત્રિબંધ હાજર હોય તો એ જો હાજર થઈ ગયું રહ્યું, પછી કાર્બનની સંખ્યા અને છેલ્લે ચક્રીય સંયોજન. તો દીકરાઓ આના પરથી આપણે નંબરિંગ અને કઈ મુખ્ય શૃંખલા બનાવી એનો ખ્યાલ આવશે આપણને. ઓકે, તો હવે તમારી સામે છે જ મુખ્ય શૃંખલા કોને બનાવવાની વિચારીને રાખજો. જે પ્રમાણે અંદર આપ્યું છે ને, કોઈ એક્ઝામમાં પૂછેલું હોય અને આપ્યું હોય એવા જ સ્વરૂપમાં લખું છું હો, એટલે તમને પણ ખ્યાલ આવે કે તમારે શું ધ્યાન રાખવાનું છે. ચલો આના પછી બીજા લખું. ચલો દીકરાઓ આગળ વધીશું. ચલો જો અહીં આગળ આ જે છે એની અંદર મેં તમને પહેલા કીધું ક્રિયાશીલ સમૂહ જો હાજર છે નથી, દ્વિબંધ છે હા રહ્યો, તો આપણે ધ્યાનમાં રાખવાનું કે દ્વિબંધ વાળું છે એ આપણે પાછી પ્રત્યયમાં જતું રહેશે. આ ભાગ પૂર્વ માટે રેડી થઈ ગયો. તો પૂર્વક માટે થઈ જશે સાયક્લો, પણ સાયક્લો કયા નંબરના કાર્બન પર છે ધ્યાન રાખશો. તો આ મારી પાસે પહેલો કાર્બન છે, આ બીજો છે અને આ ત્રીજો છે. આ કાર્બનને ચક્રમાં ગણવાનો, આ કાર્બન પહેલો,
આ બીજો અને આ ત્રીજો. તો 1 સાયક્લોપ્રોપેન 1 સાયક્લોપ્રોપેન prop 1 in. જોઈ લો. જો પહેલા પર આ રિંગ આવીને સાયક્લોપ્રોપેન એટલે મેં કીધું 1 સાયક્લોપ્રોપેન એટલે આટલા નામ પતી ગયું. બરોબર છે. પછી મેં આનો વારો લીધો. કેટલા કાર્બન છે કે 3 કાર્બન. પહેલા પર દ્વિબંધ છે એટલે પ્રોપ, 3 કાર્બન છે એટલે પ્રોપ, પહેલા પર દ્વિબંધ છે એટલે કોની 1 સાયક્લોપ્રોપેન prop 1 in. ચલો હવે આના નામકરણમાં છીએ. જો ક્રિયાશીલ સમૂહ આવી ગયો COH ડોન. તો આ આપણી મુખ્ય શૃંખલા થઈ ગઈ. તો આને આપણે પહેલા લખવું પડે. તો એનું નામ શું થઈ ગયું? જો હવે COH આવી ગયું દીકરાઓ, તો આપણને એવું કીધું છે કે COH વાળો કાર્બન છે એને 1 નંબર આપવો પડે. તો 1 નંબર, આ 2 નંબર. તો બીજા પર ચક્રીય બંધારણ છે એટલે એને કહેવાશે 2 સાયક્લોપ્રોપેન. જો બીજા પર સાયક્લોપ્રોપેન છે. ટોટલ કાર્બન કેટલા છે? 2. બીજા પર, પહેલા પર COH, બીજા પર સાયક્લોપ્રોપેન. સમજો, ક્યાંય બી તકલીફ આવે તો ધ્યાન રાખશો, બોલશો, કહેશો. બીજા પર સાયક્લોપ્રોપેન અને આ 2 કાર્બન છે. 2 કાર્બન શું કહેવાય? ઇથેનોઇક એસિડ. આવડશે ને? ચલો નેક્સ્ટ. હવે ધ્યાન રાખો, હેક્ઝેન તો છે જ મારી પાસે, સાયક્લોહેક્ઝેન. જો કેટલું બધું લાગી ગયું, આ લાગ્યો. હવે શું કરવાનું? ધ્યાન રાખજો. અહીંયા આગળ છે ને દીકરાઓ, હું 2 વખત નંબરિંગ કરીશ, 2 સાઈડથી નંબરિંગ કરીશ. કોન્સન્ટ્રેટ કરજો. હું 2 સાઈડથી નંબરિંગ કરીશ. કેવી રીતે નંબરિંગ કરું છું? જ્યાં જ્યાં ક્રિયાશીલ સમૂહ લાગે ને ત્યાંથી હું નંબરિંગ કરું. 1 2 3 4 5 6. જ્યાં જ્યાં ક્રિયાશીલ સમૂહ લાગ્યા ત્યાંથી મેં નંબરિંગ કર્યા. તો અહીંયા આગળનો નંબરિંગ શું આવ્યો? અહીંથી મેં નંબરિંગ સ્ટાર્ટ કર્યું. નંબરિંગ શું આવ્યું? પહેલા કાર્બન પર મિથાઇલ. સમજો, આ નંબરિંગ કર્યું, પહેલા કાર્બન પર મિથાઇલ એટલે 1 1. અને ચોથા પર ઇથાઇલ. જો ચોથા પર ઇથાઇલ, તો આ પ્રમાણે નંબરિંગ કર્યું તો શું થયું? 1 1 4. શું થયું? 1 1 4. ચલો દીકરાઓ, હવે હું નંબરિંગ આને હું ગણી લઉં અને આ કાર્બન થી ગણું કે અહીંયા આગળથી આ કાર્બન ને 1 નંબર આપી દઉં. 1 2 3 4. શું નંબરિંગ થયું? 5 6. ચલો આ બ્લુ પેન નું નંબરિંગ શું થયું? 1. જો આ 1 પર ઇથાઇલ રહ્યો. અહીંયા આગળ તમે જુઓ આ 4 પર છે, આ 4 પર છે. તો અહીંયા આગળ એનો નંબર કયો? 1 4 4. સમજો, હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ સ્ટાર્ટ થયો. રેડ પેન થી મેં નંબરિંગ કર્યું તો 1 1 4 થયું. બ્લુ પેન થી નંબરિંગ કર્યું છે. જુઓ કે આ કાર્બન ને મેં 1 નંબર આપ્યો, આ કાર્બન ને 1 નંબર આપ્યો, તો 1. પછી ચોથા પર મિથાઇલ એટલે 4 4. ખાલી ક્રિયાશીલ સમૂહ જ્યાં જોડાયા છે એને નંબરિંગ કરી રહ્યો છું. જો નામ નથી આપતો, હજુ તો નામ દૂરની વાત છે દીકરાઓ. હજુ તો મારે નક્કી કરવાનું છે કયો નંબર સાચો, રેડ પેન વાળો નંબર સાચો કે બ્લુ પેન વાળો નંબર સાચો. ધ્યાન રાખશો. ફરીથી મેં શું કર્યું કે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થયો હતો ત્યાંથી મેં નંબરિંગ આપ્યા કે પહેલા પર મિથાઇલ છે, પહેલા પર મિથાઇલ. સર 2 વખત કેમ લખ્યું? આ મિથાઇલનો 1 નંબર આપ્યો, આ મિથાઇલનો 1 નંબર આપ્યો, એટલે મેં 1 1 લખ્યું. પછી જુઓ આ ઇથાઇલ ચોથા પર છે ને, તો મેં 4 નંબર આપ્યું. હવે સમજો, અહીંયા આગળથી નંબરિંગ કર્યું છું બ્લુ પેન વાળા, તો આને 1 નંબર આપ્યો, આને 1 નંબર. પછી અહીંથી ગયો છું તો આમ ગયો છું તો આને 4 નંબર. હવે એમ થાય કે આ બંને નંબરમાંથી સાચો નંબર કયો? મેં તમને હમણાં શીખવાડ્યું કે જુઓ, એક નંબર સરખાઓ, સરખા, હા સાહેબ સરખા, આ સરખા, આ ના સાહેબ આ વધારે છે, એ વધારે એટલે ખોટો નંબર. ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ રાઈટ. રેડ પેન વાળું નંબરિંગ મારું સાચું છે, બ્લુ પેન વાળું નંબરિંગ ખોટું છે. એમ તો સર ત્રીજો નંબર નહીં જોવાનો, ના પતી ગયું, અહીં બીજામાં જ પૂરું થઈ ગયું, ત્રીજો નંબર જોવાની કોઈ જરૂર જ નથી. એમ તો સર અહીંયા આગળ 2 હોત ને અહીંયા આગળ 4 હોત તો ના જોવાય દીકરાઓ, અહીં બીજામાં જ ખબર પડી ગઈ કે કોણ શું છે.
બરોબર છે. તો અહીં 144 અને 114 છે. તો દીકરાઓ અહીં ધ્યાન રાખજો, 114 વાળો આપણો સાચો નંબર. તો હવે નામ શું બનશે? 1,1 ડાયમિથાઇલ. જો 1,1 પર ડાયમિથાઇલ છે. હવે જો આ મિથાઇલ ગ્રુપ છે, ધ્યાન રાખજો, હજુ તો બહુ બધું છે. મિથાઇલ ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપ છે, અને આ શું છે? ઇથાઇલ ગ્રુપ છે. તો હવે જુઓ આલ્ફાબેટિક પ્રમાણે કોનો નંબર પહેલો આવે? એમ તો બધું રેડ પેન વાળું સાચું છે, એટલે હું રેડ પેન જ કરી નાખું બધે, એટલે તમને બી ખ્યાલ આવે બધું રેડ પેન વાળું સાચું છે. તો જુઓ અહીંયા આગળ એમ છે મિથાઇલનો, અહીં મિથાઇલનો એમ છે, અહીં ઇથાઇલનો ઈ છે. તો આલ્ફાબેટિક પ્રમાણે કોણ પહેલું આવે, મિથાઇલ કે ઇથાઇલ? તો યાદ કરો, પહેલું આવે ઇથાઇલ. ઇથાઇલ. પણ ઇથાઇલ કયા નંબર ઉપર છે? તો કે બ્લુ પેન તો ખોટી છે, રેડ પેન સાચી છે. તો 4 પર ઇથાઇલ છે, એટલે 4 ઇથાઇલ. જોયો, 4 પર ઇથાઇલ છે, 4 ઇથાઇલ. 1 મિથાઇલ, 1 મિથાઇલ, 1 પર 2 મિથાઇલ છે, એટલે 1,1 ડાયમિથાઇલ. 1,1 ડાયમિથાઇલ. 6 કાર્બન છે, સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. 4 ઇથાઇલ, 1,1 ડાયમિથાઇલ, સાયક્લોહેક્ઝેન. ધ્યાન રાખજો હોય. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. અહીં આગળ આપણી પાસે નંબરિંગ કરવા માટે જઈએ. ધ્યાન રાખશો, નંબરિંગની અંદર આ પહેલો કાર્બન, આ બીજો, જે ક્રિયાશીલ સમૂહ જોડાયા છે એ નંબર ધ્યાનમાં રાખવાના થશે ખાસ. 5, 6. જો હું આ પ્રમાણે જોઉં છું તો આ નંબરિંગ, અહીં આગળથી જોઉં છું તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો. અહીં આગળથી અહીં આગળ બ્લુ પેન નું નંબરિંગ છે. કયો કયો નંબર આવે છે? 1 અને 4. અહીં આગળ નંબરિંગ કયો આવે છે રેડ પેન થી? 1 અને 4. જુઓ 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 જુઓ, એટલે સર બંને બાજુથી 1 4 આવે છે, બંને બાજુથી સરખા નંબર થયા. તો કયો નંબર સાચો, કયો નંબર ખોટો? અરે યાર, હવે આલ્ફાબેટિક જુઓ. આ મિથોક્સી, મિથોક્સી એટલે શું લાગે? એનો એમ. અને આ ઇથાઇલ છે, એટલે ઈ નો ક્યાંથી સ્ટાર્ટ થાય? ઈ. જો બંને સરખા નંબર પર થઈ ગયા તો હવે મારે આલ્ફાબેટિક જોવાનો. તો આલ્ફાબેટિકમાં ઇથાઇલ પહેલો છે, એટલે આ નંબર સાચો. તો હવે નામ શું બનશે? 4-મિથોક્સી 1-ઇથાઇલ. આમાં પાછું મિથોક્સી એ પહેલા નહીં આવે, પહેલું આપણે લખવાનું થશે ઇથાઇલ. તો 1-ઇથાઇલ, કારણ કે ઇથાઇલનો ઈ પહેલો આવે ને દીકરાઓ, તો ઇથાઇલ એટલે 1-ઇથાઇલ 4-મિથોક્સી સાયક્લોહેક્ઝેન. 1-ઇથાઇલ 4-મિથોક્સી સાયક્લોહેક્ઝેન. કમ્પ્લીટ આવડશે તો રેડ પેન વાળું સાચું. 1-ઇથાઇલ 4-મિથોક્સી સાયક્લોહેક્ઝેન. તો દીકરાઓ હું સાઈડ પર હટું છું, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવા ટોપિકમાં, એટલે આની અંદર જ નવા મુદ્દામાં આગળ વધીએ. સાઈડ પર હટું છું. ચલો. ચાલો નેક્સ્ટમાં આગળ વધીએ. બીજા ઉદાહરણો છે. OCH3 ફાવે છે એ કરી શકશે, જેને તકલીફ હોય એ રવા દેશે. હું કરાવડાવું છું. જેને ડિફિકલ્ટી જેવું લાગે છે એ છોડી દેશે. ચાલો
બે આવું દોરી શકાય, આવું પણ દોરી શકાય હો. એટલે ટૂંકમાં આપણે કાર્બનના ખૂણા જ જોવાના, બંધારણ એવું ના જોતા કે આ થોડુંક ત્રાસું છે ને ખૂણા જ કાઉન્ટ કરવાના, બીજું કંઈ નહીં. ચલો 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 આવડશે. ચલો 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 વધીશું આગળ. ટ્રાય. જો ધ્યાન રાખશો દીકરાઓ, અહીંયા આગળ બે વસ્તુ છે, એક દ્વિબંધ છે ને એક મિથોક્સી ગ્રુપ છે. એક દ્વિબંધ છે અને એક મિથોક્સી ગ્રુપ છે. તો મારે કોને ધ્યાનમાં લેવાનું? મિથોક્સી ગ્રુપને ધ્યાનમાં લેવાનું કે દ્વિબંધને લેવાનું? એવું નહીં, નંબરિંગ કરો. તો આ 1 નંબર દ્વિબંધનો, આ 2 નંબર, આ મિથોક્સીને 3 મળે, આ 4, આ 5, આ 6. દ્વિબંધથી જ નંબરિંગ થાય. ધ્યાન રાખજો, દ્વિબંધથી જ નંબરિંગ કરવાનું. એટલે રીડ પેનથી નંબરિંગ કરું છું તો મારી પાસે નંબર કયો આવે છે? 1, 3. એટલે સર 2 નંબર તો આ રનિંગમાં છે. દ્વિબંધ પહેલા 1 નંબરના કાર્બન પર, ઓછા નંબરના કાર્બન પર દ્વિબંધ કાઉન્ટ કરવાનો. 1 ને 2 ની વચ્ચે છે ને તો 1 નંબર ગણાય. સમજો, 1 અને 2 ની વચ્ચે દ્વિબંધ છે તો 1 નંબર ગણાય. અહીં 3 નંબર ઉપર મિથોક્સી છે એટલે 1, 3 આવ્યા. ચલો બીજું એક નંબરિંગ કરી દઈએ. સેકન્ડ નંબરિંગ આપણી પાસે છે આ રીતે 1, 2, 3, 4, 5, 6. આ રીતે નંબરિંગ શક્ય નથી. દ્વિબંધને જ પહેલો નંબર અપાય. એટલે મારે શું કરવું પડે? હવે દ્વિબંધને નંબર આપવા માટે આ રીતે નંબરિંગ કરવા પડે. સમજો હો. 1, 2, 3, 4, 5, 6. તો અહીં આગળ બ્લુ પેનથી નંબરિંગ કયા આવ્યા? તો દ્વિબંધમાં ઓછો નંબર એટલે 1 નંબર છે, અને મિથોક્સીનો નંબર કયો આવે? 6 નંબર. બોલો હવે કયો નંબર સાચો? 1, 3 કે 1, 6? 1, 3 નંબર સાચો કે 1, 6 સાચો? 1, 3 સાચો ને? તો ચલો નામકરણ શું કરીશું? 3-મિથોક્સી, ત્રીજા પર મિથોક્સી જો, હેક્સ વનીન. જો હેક્ઝિન લખી દઈશ તોય ચાલશે. પહેલા પર ઇન છે, હેક્સ વનીન. ચલો મજા તો હવે આમાં આવશે મજા તો. નંબરિંગ ક્યાંથી કરીશું ને કેમનું કરીશું? તો પહેલા રેડ પેનથી નંબરિંગ કરી દઈએ દીકરાઓ. તો નંબરિંગ આ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6. જો હું બ્લુ પેનથી નંબરિંગ કરું છું તો 1, 2, 3, 4, 5, 6. સમજો, રેડ પેન વાળું નંબરિંગ સમજો. રેડ પેન વાળું પહેલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેડ પેન વાળું નંબરિંગ સમજો. પહેલા પર દ્વિબંધ અને પહેલા બીજાની વચ્ચે દ્વિબંધ છે એટલે દ્વિબંધ કયા નંબરના કાર્બન પર કહેવાય? પહેલા. બીજા પર મિથાઇલ છે, જોઈ લો મિથાઇલ બીજા પર છે, અને ત્રીજા પર બી મિથાઇલ છે. ઓકે, આમાં ભૂલ પડવાની 100% શક્યતા છે. અને ગ્રીન પેનનું નંબરિંગ થાય એ કેવી રીતે છે જુઓ. ગ્રીન પેન વાળું પહેલા પર દ્વિબંધ છે. હા સાહેબ, પહેલા બીજાની વચ્ચે દ્વિબંધ છે એટલે પહેલા પર દ્વિબંધ કહેવાય ને. પહેલા દ્વિબંધનો નંબર ઓછો હોય લેવાનો દીકરાઓ. ગ્રીન પેન થી લઉં છું તો પહેલા બીજાની વચ્ચે દ્વિબંધ એટલે પહેલા પર દ્વિબંધ. મિથાઇલ બી પહેલા પર, અને નેક્સ્ટ મિથાઇલ છઠ્ઠા પર. જોજો હો, બધા આમાં ફસાય છે. આ ખોટો નંબર છે, આ સાચો નંબર છે. 1, 1 સરખા, 2, 1 કેન્સર. સમજશો? ધીસ ઇઝ રાઈટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ચલો નામ શું બનશે? તો નામ આ પ્રમાણે બનશે 1,6-ડાયમિથાઇલ, 1,6-ડાયમિથાઇલ
ભાઈ નંબરિંગ માટેનો નિયમ અલગ છે, નામકરણનો નિયમ અલગ છે. એટલે 116 લખી પહેલા 116 ના લખી નાખતા. ઘણા બધાને એવું હોય કે નંબરિંગ આપી દીધા બસ ધરવી દેવાના, પહેલા લખવાનું ચાલુ કરી દેવાનું. ના દીકરાઓ, પહેલા સ્ટાર્ટિંગમાં નંબરિંગ પ્રમાણે મેં સાચા નંબર ડિસાઈડ કર્યા નિયમ પ્રમાણે. હવે નામકરણનો નિયમ અલગ છે, તો મારે આ બેને પહેલા લખવા પડે 16 ડાયમિથાઇલ, પછી ચક્ર છે કેટલા કાર્બનનું 6 હેક્સ, અને પહેલા પર દ્વિબંધ છે 16 ડાયમિથાઇલ હેક્સ 1. ચલો આ હોમવર્ક આવડશે ને? આ એસ્ટર છે, જોજો, ધ્યાન રાખજો, ભૂલ ના થાય. પહેલાનું નામ લખવાનું થશે, પછી બીજી બધી ચર્ચા. બરોબર છે, લઈ લો સ્ક્રીનશોટ, સાઈડ પર હટું છું.